Hello everyone, good morning. Hope you all are well and safe. Myself Pulkesh Prajapati from Gujarat Science City. આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઇઝેશન દ્વારા આજે નેશનલ ટેકનોલોજી ડેની ઉજવણી કરી રહ્યા છીએ અને આપ સૌ જાણો છો કે આ COVID-19 પેન્ડેમિકની અંદર આપણે ઘણી બધી ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છીએ. તો આજે 11 મે અને નેશનલ ટેકનોલોજી ડે. તો નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી પાછળની મુખ્ય 3 ઘટનાઓ કે જે આપણને નેશનલ ટેકનોલોજી ડેની ઉજવણી કરવા માટે આપણને પ્રેરિત કરી રહી છે. કઈ 3 ઘટનાઓ હતી? તો 11 મે 11th મે 1998 સૌથી પ્રથમ આપણે એક ન્યુક્લિયર ટેસ્ટ કરેલો પોખરણની અંદર. સેકન્ડ જે એક ઘટના હતી, ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ હંસા 3 નું એક સક્સેસફુલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અને ત્રીજી જે ઘટના હતી કે જે ત્રિશુલ મિસાઇલ હતી એનું આપણે સક્સેસફુલ ટેસ્ટિંગ કરેલું હતું. તો 11th મે 1998ના દિવસે આ 3 ઘટનાઓના માનની અંદર આપણે નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો આજે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે વિશ્વની અંદર એક COVID-19ની મહામારી છે અને સતત ટેકનોલોજી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. બીજું વધુ વાત કરીએ તો આપણે ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર લેવલની વાત કરીએ તો સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન પોલિસી સૌ કોઈ જાણીએ છીએ આપણે, અને આવી તમામ નવી નવી ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છીએ. મેડિકલ ક્ષેત્રે હોય, રિસર્ચ અલગ અલગ હોય કે પછી સ્પેસ ટેકનોલોજીની અંદર હોય, દરેક જગ્યાએ ટેકનોલોજી આપણે બધાને ખબર છે કે અત્યારે ફાસ્ટ કોમ્યુનિકેશન માટે ટેકનોલોજી ખૂબ જવાબદાર છે. હાલ કોવિડ સિચ્યુએશનની અંદર આપણે કેટલી બધી ટેકનોલોજી લઈ અને એના સહારેથી આપણે એક એનાથી રક્ષણ મેળવી શકીએ છીએ. કોઈ બી પછી પેન્ડેમિક હોય કે કોઈ બી એક ડિઝાસ્ટર હોય નેચરલ, તો એ બધું આપણે ટેકનોલોજીથી આપણે એનાથી સેફ રહીએ છીએ. તો આજે ટેકનોલોજી દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી તરફથી આજે સરસ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આજના વક્તા તરીકે હું પરિચય આપીશ શ્રી અગમ શાહ, હોનરરી લેક્ચર એન્ડ રિસર્ચ સ્કોલર, ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સ, સ્કૂલ ઓફ સાયન્સ, ગુજરાત યુનિવર્સિટી. સરે ઘણા બધા પોતે રિસર્ચ સ્કોલર છે અને ઘણું બધું રિસર્ચ પબ્લિકેશન એમને પબ્લિશ કરેલા છે અર્થ સાયન્સ ઉપર, અને મેં એમની પ્રોફાઇલ વાંચી એ પ્રમાણે એમને ઘણા બધા સંશોધનો વર્ક ઇન પ્રોગ્રેસમાં છે એમ કહી શકીએ આપણે, અને ટેકનોલોજી બાબતે ઘણું બધું એમને કામ કરેલું છે. તો આજે આપણી જોડે એક સરસ અવસર છે એમને સાંભળવાનો, તો હું સરને આજે રિક્વેસ્ટ કરીશ. સર પ્લીઝ. ધન્યવાદ પુલકેશભાઈ. સૌપ્રથમ હું ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીનો આભારી છું, જેણે મને અહીંયા આમંત્રિત કર્યો અને મારા વિચારો વ્યક્ત કરવાનો મને મોકો આપ્યો. હવે આજે 11 મે નેશનલ ટેકનોલોજી ડે. હવે જેમ પુલકેશભાઈએ વાત કરી કે 11 મે 1998ના દિવસે ભારતે ન્યુક્લિયર ધડાકો કરીને વિશ્વમાં 6થા દેશ તરીકે સ્થાન મેળવ્યું હતું. So on the same day in 1998, India test fired the Shakti-1 nuclear missile at the Indian Army's Pokhran test range in Rajasthan in an operation led by aerospace engineer and the late president Dr. APJ Abdul Kalam. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એ જે મિશન હતું એના હેડ હતા, અને ઇન્ડિયા એક પહેલી એની ન્યુક્લિયર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. એના 2 દિવસ બાદ ઇન્ડિયાએ બીજા 2 ન્યુક્લિયર વેપનનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું હતું શક્તિ-2 ઇનિશિયેટિવ હેઠળ જ. અને એના પછી પ્રધાનમંત્રી વાજપેયીએ ઇન્ડિયાને ન્યુક્લિયર પાવર ઘોષિત કર્યું હતું અને વિશ્વમાં 6થા દેશ તરીકે ભારતે સ્થાન મેળવ્યું હતું. અને ભારતની બીજી ઉપલબ્ધિ ગણાવીએ તો ભારતે એનું પોતાનું ઇન્ડિજિનસ જે જાતે બનાવેલું એરક્રાફ્ટ હંસા 3 હતું એનું પણ બેંગલુરુમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. અને આજના જ દિવસે 1998માં ત્રિશુલ મિસાઇલનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
આટલી બધી ઉપલબ્ધિને જોતા ભારત માટે આ દિવસ નેશનલ ટેકનોલોજી ડે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું હતું, કેમ કે ભારત જેમ કે અત્યારે પ્રધાનમંત્રી મોદી કહે છે આત્મનિર્ભર ભારત, એ રીતે આત્મનિર્ભર ભારત બનવાની શરૂઆત મે 11, 1998 શરૂ થઈ ગઈ હતી. હવે આપ સૌ જાણો છો કે અત્યારે પેન્ડેમિક છે, કોરોના વાયરસનો કહેર મચેલો છે આખી દુનિયામાં. ફક્ત ભારત જ નહીં, વિશ્વના તમામ દેશો એનાથી ઇફેક્ટ થયેલા છે. ઘણી બધી જગ્યાએ ઘણા મૃત્યુ થયેલા છે. તો હવે આપણે વાયરસને સમજીએ. પહેલા આપણે એના હેલ્થકેર ઇનોવેશનને જાણવા કરતા વાયરસ પહેલા શું છે ને એ સમજીએ. હવે RH વિટેકર જે અમેરિકન બાયોલોજિસ્ટ હતા, એમણે વાયરસનું ક્લાસિફિકેશનમાં સ્થાન આપ્યું ન હતું, કેમ કે એનું એક કારણ હતું. વાયરસને એમણે સજીવ અને નિર્જીવને જોડતી કણી તરીકે ગણાવી હતી, કેમ કે વાયરસ હોય એને પ્રતિકૂળ વાતાવરણ મળે તો એ નિર્જીવની જેમ વર્તણૂક કરતો હોય છે, અને જ્યારે એને અનુકૂળ વાતાવરણ મળે, જ્યારે હોસ્ટના શરીરની અંદર આવી જાય ત્યારે સજીવની જેમ વર્તન કરતો હોય છે. માટે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે RH વિટેકરે ગોઠવ્યો હતો. In the five kingdom system of classification by Robert Whittaker, virus, prions and lichens is not mentioned. હવે એનું કારણ કેમ છે તો કે virus did not find a place in classification since they do not have a cell structure and are not a true living beings. હવે કોઈ પણ આપણે લિવિંગ ઓર્ગેનિઝમની વાત કરીએ તો એ કોષીય રચનાથી બનેલો હોય છે. આપણો જે મૂળભૂત બંધારણીય એકમ કહેવાય શરીરનો એ કોષ હોય છે, નાનામાં નાનો એકમ. પણ વાયરસનું કોઈ ખરેખરું બંધારણીય માળખું હોતું નથી. વાયરસ ઇઝ આર નોન સેલ્યુલર એન્ડ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ. હવે એને પેરાસાઇટ કેમ કીધું? કેમ કે બહારનું કોઈ કોષીય રચના છે, બહારનું કોઈ જે સજીવ છે જે આપણા શરીરમાં આવીને આપણા શરીરના પોષક તત્વો વાપરીને આપણને જ નુકસાન કરતું હોય છે, એટલે એને ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ કહેવામાં આવે છે. They show some living characters like they have a genetic material. જીનેટિક મટીરિયલ એટલે કે આપણે આપણા પૂર્વજ જેવા દેખાઈએ છીએ એ જીનેટિક મટીરિયલના કારણે હોય છે. બે ટાઈપના જીનેટિક મટીરિયલ હોય છે, એક RNA, એક DNA. હવે હું તમને ફરક સમજાવું તો RNA એટલે રિબોન્યુક્લિક એસિડ અને DNA એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. RNA હોય જેમાં એક સિંગલ ચેઇન હોય છે, એક સિંગલ હેલિક્સ હોય છે, અને DNA માં ડબલ ચેઇન હોય છે, ડબલ હેલિક્સ હોય છે. વાયરસ જેવા જે પ્રિમિટિવ ઓર્ગેનિઝમ હોય એની અંદર RNA હોય છે મોટા ભાગે, ઘણી વખત DNA પણ હોઈ શકે. અને માણસ છે, માણસમાં DNA હોય છે. આપણે બે RNA ની ચેઇન હોય એને જોડી દઈએ તો એ DNA બનાવતી હોય છે. They can multiply inside host cells. હવે વાયરસ હોય એ આપણા બોડીની અંદર આવી જાય પછી આપણા કોષીય રચનામાં રિબોસોમ કરીને એક ઘટક હોય છે. એ રિબોસોમનું કામ આપણા શરીરને જરૂરી એમાઇનો એસિડ બનાવવાનું હોય છે. એમાઇનો એસિડ એટલે પ્રોટીનનો બંધારણીય ઘટક. તો હવે આ વાયરસ આપણા રિબોસોમ ઉપર કાબુ કરી લે છે અને આપણા રિબોસોમને મજબૂર કરે છે કે વાયરસને જે જરૂરી હોય એ જ પ્રોટીન બનાવે, એનું રેપ્લિકેશન કરે. એટલે આપણા બોડીમાં કરોડો લાખોની સંખ્યામાં નવા વાયરસ બનતા જાય છે, જે ધીમે ધીમે આપણા બધા શરીરના અવયવો ઉપર કાબુ કરીને એને નુકસાન પહોંચાડતા હોય છે. They exhibit heredity and the genetic material can undergo mutation. હવે મ્યુટેશન એક આ ઘણો ચર્ચાનો વિષય છે. આજકાલ તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે કોરોના વાયરસ છે એના મ્યુટેશન નોંધાઈ ગયા છે. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં આપણે એક તો ઇન્ડિયન વેરિયન્ટ છે, બંગાળ વેરિયન્ટ છે, બ્રાઝિલ વેરિયન્ટ છે, બ્રિટન વેરિયન્ટ છે, એમ નવા નવા વેરિયન્ટ શોધાતા ગયા છે, જેની આપણે પાછળ ચર્ચા કરીશું. The virus is contain DNA or RNA as a genetic material but not both. હવે આ એક અગત્યની વાત છે કે કોઈ પણ સજીવ હોય એની અંદર કાં તો RNA હોઈ શકે કાં DNA હોઈ શકે. એવું ના હોય કે થોડાક ભાગમાં RNA હોય થોડાક ભાગમાં DNA હોય, એ શક્ય નથી. કાં તો RNA હોય કાં તો DNA હોય. કોરોના વાયરસ તો આપ સૌ જાણો છો કે એક ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, અને જે નવો શોધાયેલો કોરોના વાયરસ છે એના કારણે COVID-19 ની બીમારી ફેલાતી હોય છે. મોટાભાગના માણસો COVID-19 થી ઇન્ફેક્ટ થાય એને માઇલ્ડ ટુ મોડરેટ રેસ્પિરેટરી ઇલનેસ એન્ડ રિકવર વિધાઉટ રિક્વાયરિંગ એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ. એને શ્વસન તંત્રને લગતી જે સમસ્યાઓ હોય, શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસની જે સાયકલ હોય, બ્રીધિંગ સાયકલ હોય, એમાં ડિસ્ટર્બન્સ આવી જતું હોય છે,
ફેફસા હોય કલેપ્સ થઈ જતા હોય છે અને ઘણાને કફ હોય, માઇલ્ડ ટુ મોડરેટ ફીવર, એવી જાતની ઘણી તકલીફો થતી હોય છે. Older people and those with underlying medical problems like cardiovascular disease, diabetes, chronic respiratory disease and cancer are more likely to develop serious illness. હવે આ એક વસ્તુ અગત્યની છે કે જે વ્યક્તિ હોય જેનામાં પહેલેથી ઇમ્યુનિટી ઓછી છે, જેની પાસે લડવા માટે સૈનિકો ઓછા છે, એવા દેશ ઉપર બીજો કોઈ દેશ આક્રમણ કરે તો એ દેશ સરળતાથી ઘૂંટણિયા ટેકવી દે. એમ ઘરડા માણસો હોય અથવા તો એવા માણસો જેને પહેલેથી કોઈ બીમારી હોય, કાર્ડિયોવાસ્ક્યુલર હૃદયની કોઈ બીમારી હોય અને ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝ જેમ કે બ્રોન્કાઇટિસ હોય એન્ડ કેન્સર જેને કે એની ઇમ્યુનિટી ઘણી ડાઉન રહેતી હોય, કેમ કે કેન્સરમાં કિમોથેરાપી આપવામાં આવે તો કિમોથેરાપી જે કેન્સરના સેલ હોય સાથે આપણી બોડીના સેલને પણ નુકસાન કરતું હોય છે. માટે એવા લોકોની ઇમ્યુનિટી ડાઉન હોય છે અને વાયરસ એમને આસાનીથી પોતાનો શિકાર બનાવી લે છે. હવે કોરોના વાયરસની વાત કરીએ તો કોરોના વાયરસ અને કોઈ પણ વાયરસ જે ફેમિલી કોરોના વાયરિડીમાં બિલોંગ કરતો હોય અને કોરોના વાયરસ કહેવાય. કોરોના વાયરસ છે હેવ એન્વલપ્ડ વિરિયન્સ. વિરિયન્સ એટલે કે આખો જે વાયરસ પાર્ટિકલ હોય એને વિરિયન્સ કહેવાય. હા ભાઈ, ઇમેજમાં જોઈ શકો છો જે આખો વાયરસ પાર્ટિકલ છે એને વિરિયન કહેવામાં આવે છે. એન્ડ અને સાઇઝની વાત કરીએ તો 120 નેનોમીટર, 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. આપણે વિથ ધ હેલ્પ ઓફ નેકેડ આઈ કોરોના વાયરસને જોઈ શકતા નથી, પરંતુ આપણી જે આંગળીઓની ટીપ હોય, આંગળીઓના ટેરવા, એની ઉપર આ વાયરસ ચોંટી જતો હોય છે અને પછી આપણે આપણા નાક, મોં કે આંખને અડીએ ત્યારે આ વાયરસ આપણી બોડીમાં પ્રવેશ કરતો હોય છે. Club-shaped glycoprotein spikes in the envelope give the virus a crown-like coronal appearance. હવે આ ગ્લાયકોપ્રોટીનની વાત કરીએ. ગ્લાયકોપ્રોટીનના કાંટા, એ કાંટા શું કામ કરતા હશે? અગાઉ મેં આપને કીધું કે આપણી બોડી છે એનો બંધારણીય ઘટક કોષ છે. આ કોષની કોષ દિવાલ હોય છે, સેલ વોલ હોય છે, એમાં સૂક્ષ્મ છિદ્રો રહેલા હોય છે થોડા થોડા અંતરે, કેમ કે એમાંથી ઘણા ઘટકોને બહાર મોકલવાના હોય, ઘણા ઘટકોને અંદર લાવવાના હોય, એટલે એક સૂક્ષ્મ છિદ્રો હોય છે. હવે આ વાયરસના જે ગ્લાયકોપ્રોટીનના કાંટા છે એ કાંટા એ જે દિવાલો છે એની અંદર એ લોકો ઘૂસી જાય છે અને આપણા બોડીના કોષમાં એ કબજો મેળવી લે છે અને કબજો મેળવીને આપણા બોડીમાં જે રિબોઝોમ હોય એ રિબોઝોમને મજબૂર કરે છે કે પોતાના જેવું નવો વાયરસ બનાવે. એટલે આપણું જ બોડી આપણના માટે જે હાનિકારક છે એ વાયરસને બનાવતું હોય છે. The nucleocapsid made up of a protein shell known as a capsid and containing the viral nucleic acids is a tubular. The coronavirus genome consists of a single helix of a positive sense RNA. અગાઉ મેં આપને કીધું કે આરએનએ અથવા ડીએનએ બેમાંથી કોઈ એક જ જીનેટિક મટીરિયલ પ્રેઝન્ટ હોઈ શકે. કોરોના વાયરસમાં આરએનએ હોય છે જેને મેસેન્જર આરએનએ કહેવામાં આવે. મેસેન્જર એટલે કે એનામાં સિક્રેટ કોડેડ સંદેશો હોય છે કે ભાઈ તારે હોસ્ટના બોડીમાં જઈને આ રીતે કામ કરવાનું છે અને આ રીતે એને નુકસાન કરવાનું છે. માણસોમાં જે આની સ્પીસીસની વાત કરીએ તો સાર્સ કોરોના વાયરસ, જેને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ તરીકે ઓળખવામાં આવે છે, કોઝિસ અ હાઈલી કન્ટેજિયસ રેસ્પિરેટરી ડિઝીઝ ધેટ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય સિમ્ટમ્સ ઓફ ફીવર. ફીવરમાં પણ એવું હોય છે કે ઘણાને માઇલ્ડ ટુ મોડરેટ ફીવર આવે, ઘણાને હાઈ ડિગ્રી ફીવર આવે, કફ, મસલ એક, ઓફટન વિથ પ્રોગ્રેસિવ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ. જો હવે વાયરસની વાત કરીએ તો ગ્લાયકોપ્રોટીન સ્પાઇક, એની વાત મેં આપને કરી. પછી વાયરસની પણ કોષ દિવાલ હોય છે જેને મેમ્બ્રેન પ્રોટીન કહેવામાં આવે. એની દિવાલ જેને એન્વલપ કરતી હોય છે, અંદર જે આ બ્લુ કલરનું જોઈ શકો છો એને આરએનએ કહેવામાં આવે છે. આરએનએ એ એનું મેસેન્જર હોય છે કે એને હોસ્ટના બોડીમાં જઈને આ રીતની એક્ટિવિટી કરવાની છે. એનો સિક્રેટ કોડેડ મેસેજ આરએનએમાં છુપાવેલો હોય છે. હવે આની ડીએનએ, આરએનએ અને પ્રોટીનની વાત કરીએ તો માણસના બોડીમાં ડીએનએ હોય છે. ડીએનએ એટલે કે જ્યારે બે આરએનએની ચેનને હું ભેગી કરી લઉં અને એની વચ્ચે એક બોન્ડ હોય છે. ઘણા બધા એમિનો એસિડ હોય છે, આપણે એમાં ડિટેલમાં નથી જતા, પણ ઘણા બધા એમિનો એસિડ માણસની બોડીમાં હોય છે જે એકબીજા સાથે બોન્ડ બનાવતા હોય છે. એટલે આ રીતે બે ચેઇન જતી હોય તો બે ચેઇન એકબીજા સાથે પ્રોટીનના બોન્ડથી જોડાયેલી હોય છે. હવે આપણે ડીએનએને ટ્રાન્સક્રિપ્શન કરીએ તો એમાંથી આરએનએ બને અને આરએનએને આપણે ટ્રાન્સલેશન કરીને તોડીએ તો એમાંથી પ્રોટીન એટલે કે એમાઇનો એસિડ જે માણસ બંધારણીય ઘટક છે એ બનતું હોય છે.
હવે આ પેન્ડેમિક શબ્દથી આપ સૌ ઘણા પરિચિત હશો. એન્ડેમિક, એપિડેમિક અને પેન્ડેમિક. હવે આ ત્રણમાં ફરક શું છે એ સમજીએ. કે એન્ડેમિકમાં સંક્રમણ થતું હોય છે, પણ એ સંક્રમણનો જથ્થો મર્યાદિત હોય છે અને જીઓગ્રાફિકલી વાઇડ હોય છે. ઘણા બધા કોન્ટિનેન્ટમાં હોઈ શકે, બટ ધ નંબર ઓફ કેસીસ આર વેરી લેસ. એ ઘણા લિમિટેડ હોય છે. હવે એપિડેમિકની વાત કરીએ તો એપિડેમિકમાં એક જ જીઓગ્રાફિકલ એરિયામાં કન્ફાઇન્ડ હોય છે વાયરસ, અને એમાં ઘણા બધા કેસ આવતા હોય છે. જેમ કે આજથી 1 સદી પહેલા 20મી સદીમાં સ્પેનિશ ફ્લૂની બીમારી ફાટી નીકળી હતી, જે મોટાભાગે યુરોપિયન કોન્ટિનેન્ટ પૂરતી સીમિત હતી. અને પેન્ડેમિકની વાત કરીએ તો પેન્ડેમિક એટલે કે જીઓગ્રાફિકલી વાઇડ અને જીઓગ્રાફિકલી ઓલમોસ્ટ બધા કોન્ટિનેન્ટ્સમાં એના વાયરસ ફેલાયેલા હોય છે અને ઘણા બધા જથ્થામાં કેસ આવેલા હોય છે. માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપણે કોરોના વાયરસને પેન્ડેમિક ઘોષિત કર્યું હતું. હવે આપણે જાણીએ છીએ કે કોરોનાના સિમ્ટમ્સ કયા છે. હવે આપણે ટેકનોલોજીની વાત કરીએ તો આપણે કોરોના વાયરસને પહેલા ઓળખવો પડે. ઓળખવા માટે કઈ ટેકનોલોજી વાપરીશું? તો એના માટે રેપિડ એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ કિટ ફોર COVID-19. હવે રેપિડ એન્ટીજન ડિટેક્શન ટેસ્ટમાં કઈ પ્રોસિજર કરવામાં આવે છે એ હું તમને સમજાવું. તો એક સળી જેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. એ જે સળી હોય એને માણસના નાકની અંદર નાખવામાં આવે છે, અને આપણા જે નેઝલ સેમ્પલ હોય, નાકની અંદર મ્યુકસ રહેલું હોય છે, કફ રહેલો હોય છે. એ કફમાં એ લોકો જે સળી હોય એને રાઉન્ડ રોટેશન આપતા હોય છે, જેથી એ પાર્ટિકલ્સ હોય એની ઉપર આવીને ચોંટી જાય, અને પછી એને એ લોકો ટેસ્ટ કીટ ઉપર મૂકતા હોય છે. જો 2 લાઈન આવે તો પોઝિટિવ અને 1 લાઈન આવે તો નેગેટિવ રિઝલ્ટ આપણને મોટા ભાગે જોવા મળતું હોય છે. So it is a test on swabbed nasal samples that detect antigen, foreign substances that induce an immune response in the body that are found or within the SARS coronavirus. હવે એન્ટીજન એટલે સમજીએ. એન્ટીજન એટલે કે જે બહારથી આવેલો કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ છે જે આપણી બોડીમાં આવીને નેગેટિવ ઇફેક્ટ કરી રહ્યો છે, અને એન્ટીજન કહેવાય. કોરોના વાયરસને એન્ટીજન કહેવાય. અને એન્ટીબોડી એટલે આપણું બોડી છે, એક બહારથી કોઈ દુશ્મન આવી ગયો છે, એ દુશ્મન સામે લડવા માટે એ સૈનિકો ગોઠવે છે, અને એન્ટીબોડી કહેવાય. એ એન્ટીબોડી આ દુશ્મન સામે ફાઇટ કરે છે અને અટકાવે છે, અને આપણા બોડીને સુરક્ષિત રાખતું હોય છે. The test performed outside the laboratory setting and is used to quickly obtain a diagnostic result. આ એક અગત્યનું પાસું છે કે આમાં તરત જ પરિણામ મળતું હોય છે. ગુજરાત સરકારે જે ડોમ ચાલુ કર્યા છે, આપ લોકો ઘણાએ ડોમ જોયા હશે કે અહીંયા રિપોર્ટ કરાવો અને 5 મિનિટમાં રિપોર્ટ મેળવો. તો એમાં રેપિડ એન્ટીજન ડિટેક્શન કિટનો ઉપયોગ થતો હોય છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ICMR, જેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કહેવાય, તેણે સાઉથ કોરિયન કંપની છે SD બાયોસેન્સર, જેની રેપિડ એન્ટીજન ડિટેક્શન કિટને વાપરવાની મંજૂરી આપેલી છે. As of now, the kit will be used in a containment zones or hotspot and healthcare settings. હવે હું તમને કન્ટેનમેન્ટ ઝોન એટલે સમજાવું કે એક પર્ટિક્યુલર કોઈ સોસાયટી હોય, કોઈ ગલી હોય કે કોઈ મહોલ્લો હોય જ્યાં ઘણા બધા કોરોના વાયરસના કેસ આવી ગયા હોય, તેનું પોલીસ પ્રોટેક્શન આપીને એ જગ્યાને કોર્ડન કરી લેવામાં આવે છે અને ત્યાં માસ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. હોટસ્પોટ એટલે કે એવો એરિયા જ્યાંથી વધારે ને વધારે કોરોના વાયરસ ફેલાતા હોય છે. જેમ કે કોઈ કરિયાણાની દુકાનની વાત કરું, શાકભાજીના ફેરિયાની વાત કરું, ડીમાર્ટ જેવા કોઈ સ્ટોરની વાત કરું, તો એ બધા હોટસ્પોટમાં આવતા હોય છે. કેમ કે ઘણા બધા વ્યક્તિઓ ત્યાં ભેગા થતા હોય છે. આપણને નથી ખબર કોણ પોઝિટિવ છે, કોણ નેગેટિવ છે. In both settings, the ICMR has advised that the test will be performed on site under the strict medical supervision and maintaining the kit temperature between 2 degree to 30 degree centigrade. હવે આપ આ ઇમેજમાં જોઈ શકો છો, આ રેપિડ એન્ટીજન ડિટેક્શન કિટ છે અને આને સ્ટ્રિક્ટ મેડિકલ ગાઈડન્સમાં જ આનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જાતે આનો ઉપયોગ ના કરવો જોઈએ. અને આને જે ટેસ્ટ કિટ છે એને 2 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં સાચવીને રાખવી જોઈએ. In healthcare settings, it can be used in 3 categories. એક કે જેને ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટમ્સ ઓલરેડી છે. ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ એટલે કે શરદી, ખાંસી, તાવ અને બોડીમાં દુખાવો થવો, એ બધા જો સિમ્ટમ્સ હોય એના માટે આ ડિટેક્શન કિટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે એ સિમ્ટોમેટિક હોય જેનામાં કોઈ લક્ષણો જોવા મળતા નથી, પરંતુ જે હોસ્પિટલાઇઝડ હોય અને જે ફોલોઈંગ હાઈ રિસ્ક ગ્રુપમાંથી
બિલોંગ કરતા હોય, જેમ કે કિમોથેરાપી, immunosuppressed patient including those who are HIV positive patient diagnosed with malignant disease, transplant patient, elderly patient over the age of 65 with comorbidities, કે જેને કિમોથેરાપી હોય, અગાઉ મેં આપને સમજાવ્યું કે કેન્સર હોય એટલે એની ઇમ્યુન સિસ્ટમ પહેલેથી ડાઉન હોય છે. બીજી ઘણી બીમારી જેમ કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એચઆઈવી પોઝિટિવ હોય, એચઆઈવીમાં વ્યક્તિની ઇમ્યુનિટી ઘણી ઘટતી જાય છે. પેશન્ટ વિથ ડાયગ્નોસ્ડ વિથ મેલિગ્નન્ટ ડિઝીઝ, બીજા ઘણા રોગ હોય. ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ જેમ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, એલ્ડરલી પેશન્ટ વિથ ધ એજ ઓફ ગ્રેટર દેન 65. Third, in asymptomatic patient undergoing a surgical and non-surgical interventions such as elective emergency surgical procedure. ઘણા બધા દર્દીઓ હોય છે જેમને તાત્કાલિક સર્જરીની જરૂર પડે અથવા તો કોઈ તકલીફ ઊભી થઈ હોય અને સર્જરીની જરૂર પડે, જેમ કે મગજની સર્જરી, ન્યુરો સર્જરી, ઈએનટી સર્જરી, કાન, નાક, ગળાની સર્જરી, ડેન્ટલ પ્રોસિજર and non-surgical interventions like dialysis, જેની કિડની બરાબર કામ ના કરતી હોય તેને વારંવાર લોહીના ગાળણની ક્રિયા ડાયાલિસિસ કરવું પડતું હોય છે. હવે રિયલ ટાઈમ આરટીપીસીઆર એ ટેસ્ટ કીટ આમાં કઈ રીતે વપરાતી હોય છે અને સમજીએ. Real time RT-PCR is a method for detecting the presence of a specific genetic material in any pathogen including a virus. કે જીનેટિક મટીરિયલ એટલે કે મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએ ને ડિટેક્ટ કરવા માટે રિયલ ટાઈમ આરટીપીસીઆર ટેકનિકનો ઉપયોગ થતો હોય છે. પહેલા આ ટેકનિકનો ઉપયોગ રેડિયો એક્ટિવ આઇસોટોપ માર્કરને ડિટેક્ટ કરવા માટે થતો હતો, પરંતુ હવે એનું મોડિફિકેશન કરીને હવે એનો ઉપયોગ વાયરસને આઈડેન્ટિફાય કરવા માટે થાય છે, વાયરસના જીનેટિક મટીરિયલને શોધવા માટે થતો હોય છે. This technique allows scientists to see the result almost immediately while the process is still ongoing. જ્યારે આ ટેસ્ટ ચાલતો હોય છે ત્યારે જ વૈજ્ઞાનિકોને ખબર પડી જાય છે કે આ પોઝિટિવ છે કે નેગેટિવ છે, આનામાં વાયરલ લોડ ઘણો છે, વાયરલ લોડ ઓછો છે, અથવા વાયરલ લોડ સદંતર એબસેન્ટ છે. અને જે પહેલાની આરટીપીસીઆર ટેકનિક હતી એમાં કેવું હતું કે જ્યારે આરટીપીસીઆર પતી જાય પછી એનું રિઝલ્ટ જોવા મળતું હતું. Real-time RT-PCR is one of the most widely used laboratory methods for detecting a COVID-19 virus. Almost all the countries of the world are using the RT-PCR test. While many countries have used real-time RT-PCR for diagnosing other diseases such as Ebola virus and Zika virus, આફ્રિકન કોન્ટિનેન્ટ છે ત્યાં ઇબોલા વાયરસ અને ઝિકા વાયરસે થોડા ટાઈમ પહેલા ઘણો કહેર મચાવ્યો હતો. એને ડિટેક્ટ કરવા માટે પણ આરટીપીસીઆર ટેસ્ટનો ઉપયોગ થાય છે. જરૂરી નથી કે ખાલી કોરોના વાયરસને ડિટેક્ટ કરવા માટે જ ઉપયોગમાં લેવાય. હવે આરટીપીસીઆર નું પૂરું નામ જાણીએ તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન. હવે આમાં કેવું કરવામાં આવે છે કે હવે અત્યારે આપણી પાસે જીનેટિક લેવલે જે આરએનએ છે એને સ્ટડી કરવાની પૂરતી ટેકનિક ઉપલબ્ધ નથી. માટે જ્યારે 1958માં જેમ્સ વોટસને ડીએનએની શોધ કરી હતી ત્યાં ટેસ્ટમાં કેવું કરવામાં આવે છે કે વાયરસ હોય એના 2 આરએનએ લેવામાં આવે, 2 આરએનએ લઈને એકબીજા સાથે જોડવામાં આવતા હોય છે અને જોડીને એક ડીએનએ બનાવવામાં આવે અને ડીએનએ નો પછી વિસ્તૃત સ્ટડી કરવામાં આવે અને એના ઉપરથી એના જે મેસેન્જર આરએનએ હોય એની અંદરની કઈ એની ખાસિયતો છે, એનું જીનેટિક બંધારણીય માળખું કેવું છે એ એને ઓળખવામાં આવે ને એના ઉપરથી રસી છે કે પછી એની સારવાર કઈ રીતે કરવી એ નક્કી કરવામાં આવતું હોય છે. Compared to the two other commonly used techniques for quantifying messenger RNA levels, Northern blot analysis and RNA protection assay, RT-PCR can be used to quantify messenger RNA levels from much smaller samples. જે આ બે ટેકનિક છે નોર્થન બ્લોટ એનાલિસિસ અને આરએનએ પ્રોટેક્શન છે એ પ્રેક્ટિકલી વધારે ઉપયોગી નથી, કારણ કે એને આઈડેન્ટિફાય કરવા માટે ઘણો બધો વાયરલ લોડ જોઈએ અને સાથે સાથે સેમ્પલની જથ્થો હોય એ પણ ઘણો વધારે જોઈએ. માટે પ્રેક્ટિકાલિટી આપણે જોઈએ તો આરટીપીસીઆર ટેસ્ટની વધારે છે. In fact, this technique is sensitive enough to enable quantitation of RNA from a single cell. હવે આપણે આપણા બોડીનો એક બંધારણીય સેલ લઈએ, એમાં પણ જો વાયરસ એની અંદરનું એનું આરએનએ હોય તો પણ એને આઈડેન્ટિફાય કરી લેતું હોય છે.
Currently, 4 different chemistries, Techman registered, molecular beacons, Scorpions registered, and Cyber Green are available for real-time PCR. હવે આ કેમિસ્ટ્રી એટલે કે જે રિએજન્ટ જે આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા હોય છે એવા રિએજન્ટ. All of these chemistries allow detection of a PCR product via the generation of a fluorescent signal. હવે આ કઈ રીતે ટેસ્ટ કામ કરતો હોય છે? જ્યારે આપણે કોઈ વ્યક્તિના નેઝલ સેમ્પલ લઈએ તો નેઝલ સ્વેબિંગ કરીને જે સેમ્પલ લીધા હોય એની અંદર જો વાયરસનું આરએનએ હોય તો એક ફ્લોરોસેન્ટ સિગ્નલ જનરેટ થતું હોય છે. એના ઉપરથી વૈજ્ઞાનિકો કહી શકે કે હા આ વ્યક્તિ છે પોઝિટિવ છે, આ વ્યક્તિ છે નેગેટિવ છે. Techman probe, molecular beacon, and Scorpions depend on a forced resonance energy transfer to generate the fluorescence signal via the coupling of a fluorogenic dye molecule. હવે આ જે પ્રક્રિયાઓ છે એમાં રાસાયણિક રીતે જે ડાઈ બનતી હોય, સિન્થેટિક ડાઈ બનતી હોય જે ફ્લોરોસેન્ટ હોય એનો ઉપયોગ થતો હોય છે. આપણે સમયના અભાવે એના બહુ ડિટેલમાં નહીં જઈએ. Cyber Green is a fluorogenic dye that exhibits little fluorescence while in solution but emits a strong fluorescent signal upon binding to double-stranded DNA. એટલે કે જે બે RNA ને ભેગા કરીને DNA બનાવ્યું હોય ડબલ સ્ટ્રેન્ડેડ, જ્યારે એ પકડાય અને એને દેખાય કે આ DNA આમાં હાજર રહેલું છે તો એક સ્ટ્રોંગ ફ્લુઓરેસેન્ટ સિગ્નલ આપવાના ચાલુ કરી દેતું હોય છે. જે આખી આરટીપીસીઆર ટેસ્ટ છે એને હું સમજાવું તો સૌપ્રથમ વ્યક્તિના નાકમાંથી અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવતું હોય છે. એ સેમ્પલને એ લોકો એક ડબ્બીમાં મૂકી દેતા હોય છે જેમાં એના સોલ્યુશન ભરેલું હોય છે જેથી સેમ્પલ હોય એની કોઈ નુકસાન ના થાય. એ સેમ્પલનું મશીનમાં એનાલિસિસ થતું હોય છે. વિવિધ કેમિકલ ભેળવીને એનું આખું એનાલિસિસ કરવામાં આવતું હોય છે. પછી મેં જેમ આપને સમજાવ્યું તેમ એક આરએનએની ચેઇન હોય અને એને બીજી આરએનએની ચેઇન હોય એને ભેગું કરવામાં આવે છે અને ભેગું કરીને ડીએનએ બનાવવામાં આવે છે અને ડીએનએ બનાવીને પછી એનું વિસ્તૃત અભ્યાસ કરવામાં આવતો હોય છે. હવે આપ લોકોને સાંભળ્યું હશે કે ઘણા ડોક્ટર કહેતા હોય છે કે આમને સીટી સ્કેન કરાવવું જોઈએ, આમને સીટી સ્કેન ના કરાવવું જોઈએ. એઇમ્સના ડાયરેક્ટર છે ડોક્ટર રણદીપ ગુલેરિયા, એમણે એવું કીધું કે દરેક વ્યક્તિએ સીટી સ્કેન કરાવવાની જરૂર નથી, પરંતુ જેનામાં ગંભીર લક્ષણો જણાય એણે જ ફક્ત સીટી સ્કેન કરાવવાની જરૂર છે. તો આપણે હવે એને સમજીએ કે ડોક્ટર ગુલેરિયાએ કયા સંદર્ભમાં કીધું હતું. Doctors said that a COVID patient with a worsening condition in home isolation or in hospital with a critical condition or cases recommended for CT scan. કે જે કોવિડ પેશન્ટ હોય જે ઘરમાં ક્વોરન્ટીન હોય અથવા હોસ્પિટલમાં હોય જેની જે હાલત બગડતી જતી હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ફક્ત એ લોકોને જ સીટી સ્કેન કરાવવાની જરૂર છે. If a patient oxygen level is going down below 95 during a home quarantine or his health is not improving even after a week after coming a COVID positive, then such patient should get their CT scan done to detect the infection level. કે જ્યારે કોઈ હોમ ક્વોરન્ટીનમાં વ્યક્તિ હોય અને એનું બ્લડ સેચ્યુરેશન ઓક્સિજન લેવલ હોય એ 95 થી નીચે જતું રહે ત્યારે ચિંતાનો વિષય બને છે અને ત્યારે વ્યક્તિએ સીટી સ્કેન કરાવવું જોઈએ. અને સીટી સ્કેન કરાવવાથી વ્યક્તિને એ ખબર પડે છે કે એના ફેફસામાં કોવિડ છે એ કેટલા અંશે ફેલાયેલો છે. માણસના હું ફેફસાની વાત કરું તો જમણું અને ડાબું બે ફેફસા રહેલા હોય છે. જમણું ફેફસું થોડુંક મોટું હોય છે અને ડાબું ફેફસું જમણા ફેફસાની સંદર્ભમાં થોડુંક નાનું હોય છે. જમણા ફેફસાને ડિવાઈડ કરવામાં આવે છે ટોપ, બોટમ અને મીડિયમ. એટલે કે ઉપરનું, વચ્ચેનું અને નીચેનું લોબ, એટલે કે ટોપ, મીડિયમ એન્ડ બોટમ લોબ. અને ડાબા ફેફસાને ડિવાઈડ કરવામાં આવતું હોય છે ટોપ અને બોટમ લોબ. અને આ જે લોબ છે એને ઇન્ટર્ન સબ ડિવાઇડેડ કરવામાં આવે છે 5 માંથી. માટે આપ લોકોના કોઈ રિલેટિવ કાં તો કોઈ ફ્રેન્ડ્સ ઇન્ફેક્ટ થયા હોય એને સ્કેન કરાવવું પડે તો ડોક્ટર્સ એને સ્કોર આપતા હોય છે કે આને 25 માંથી આટલો સ્કોર આવ્યો. તો હવે આ સ્કોરની વાત કરીએ તો મેં અગાઉ આપને જણાવ્યું કે જમણું ફેફસું હોય એના 3 કમ્પાર્ટમેન્ટ હોય, 3 કમ્પાર્ટમેન્ટનું ફર્ધર સબ ડિવિઝન થાય, 5 સબ ડિવિઝન થાય. એટલે આપણે વાત કરીએ 3 ફેફસા
15 એટલે 15 સ્કોર આવી ગયો જમણા ફેફસાનો, અને ડાબો ફેફસું હોય એમાં ટોપ અને બોટમ એટલે બે કમ્પાર્ટમેન્ટ હોય. એ કમ્પાર્ટમેન્ટનું ફર્ધર સબ ડિવિઝન થાય 5માં એટલે 5 2 10. સો 15 એ રાઈટ બાજુનું ફેફસું અને 10 એ લેફ્ટ બાજુનું ફેફસું, બંનેને જોડીએ તો 25. તો આ જે સબ ડિવિઝન છે એ અંદર ઇન્વોલ્વ થયો છે કે નહીં કોવિડમાં, એને એ લોકો સીટી સ્કેનમાં જોતા હોય છે, એના ઉપરથી સ્કોર આપતા હોય છે. જેમ કે સ્કોરની વાત કરીએ તો 8 કરતા ઓછો સ્કોર હોય તો એને માઇલ્ડ ગણવામાં આવતું હોય છે કે એ જે કોવિડ છે એટલો બધો ગંભીર નથી, અને એ વ્યક્તિ મોટા ભાગે હોમ ક્વોરન્ટીનમાં સાજું થઈ જતું હોય છે. સીટી સ્કેનનો સ્કોર જો ઇન બિટવીન 8 to 16 હોય તો એને મોડરેટ ગણવામાં આવતું હોય છે, મધ્યમ ગંભીરતા વાળું કોરોના વાયરસ થયો છે એને. અને જો એ સીટી સ્કેનનો સ્કોર ગ્રેટર દેન 16 હોય ત્યારે એને ગંભીર કોરોના વાયરસની બીમારી છે. એનું જે ફેફસું છે એ ઘણા ખરા અંશે કોરોના વાયરસ દ્વારા કેપ્ચર કરી લેવામાં આવેલું છે. હવે પલ્સ ઓક્સીમીટર, જેની અત્યારે ઘણી શોર્ટેજ થઈ રહી છે અને જે અત્યારે ઘણું ડિમાન્ડમાં છે, એને આપણે સમજીએ કે કઈ રીતે કામ કરતું હોય છે. એ પણ એક ઘણું અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પલ્સ ઓક્સીમીટર એટલે પલ્સ એટલે જે આપણી નાડી હોય, નાડીમાં જે ધબકારા ચાલતા હોય એને પલ્સ કહેવાય. અને ઓક્સિજન એટલે બ્લડ સેચ્યુરેટેડ ઓક્સિજન, આપણા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે. એક પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેને આપણા ફિંગર નેલમાં ઇન્સર્ટ કરવાનું હોય છે. તમે ઓનનું બટન ક્લિક કરો એટલે આપણને પલ્સ અને ઓક્સિજનનું રીડિંગ એ લોકો બતાવતા હોય છે. જો ઓક્સિજન લેવલ 95 થી ઉપર રહેતું હોય કન્ટિન્યુઅસ, જેમ ડોક્ટર ગુલેરિયાએ કીધું હતું એમ, તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે આપણે કોવિડ પોઝિટિવ હોઈએ અને આપણને શ્વાસ લેવામાં તકલીફ ના હોય, SpO2 વધારે રહેતું હોય 95 થી, તો આપણે ચિંતા કરવાની જરૂર નથી, પેનિકમાં આવવાની જરૂર નથી. પરંતુ હા, આપણે એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવું પડે. દિવસમાં 6 થી 7 વખત આપણે ચેક કરતા રહેવું પડે જો આપણે કોવિડ પોઝિટિવ હોઈએ તો. સીટી સ્કેન એ ઘણું અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આપ જાણો છો કે સીટી સ્કેન એટલે કે એક રિંગ હોય છે, રિંગની અંદર રેડિયો એક્ટિવ ફિલ્ડ જનરેટ થતું હોય છે અને વ્યક્તિના ચેસ્ટ સીટી કરાવવો પડતો હોય છે જે કોવિડ પોઝિટિવ હોય એ વ્યક્તિને. એમાં છાતીમાં જે ફેફસા હોય એનું ઇન્વોલ્વમેન્ટ એ લોકો જોતા હોય છે. જેમ કે આપણે પહેલી ઇમેજની વાત કરીએ તો આપ સૌ લંગ્સ જોઈ શકો છો સીટી સ્કેનના. તો સીટી સ્કેનમાં આપ સૌ જુઓ છો કે ઘણા ખરા અંશે એ વ્યક્તિના ફેફસા સ્વસ્થ છે, કેમ કે જે એનું સંક્રમણ છે એ 25 કરતા ઓછું છે. અને હવે જે વચ્ચેની ઇમેજ છે એમાં સંક્રમણ 26% થી લઈને 50% સુધી પહોંચી ગયું છે, એટલે કે મોડરેટ સંક્રમણ થયેલું છે. એમાં ફેફસામાં આપ કાણા પડી ગયેલા જોઈ શકો છો. આ જગ્યાએ આપ સૌ જોઈ શકો છો કે અહીંયા કાણા પડી ગયેલા છે ફેફસામાં, ફાઇબ્રોસિસ થયેલું છે, થ્રોમ્બોસિસ થયેલું છે, અને નીચેનું છે જે ફેફસું ઘણા ખરા અંશે ડેમેજ થઈ ગયેલું છે. નોર્મલ ફેફસા કરતા એની જે સાઇઝ છે એ પણ સંકોચાઈ ગયેલી છે. માટે સીટી સ્કેન છે એ ઘણું અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી હું આપણે લેબોરેટરી ટેસ્ટની વાત કરું તો ઘણા ડોક્ટર્સ ડી ડાયમર ટેસ્ટ કરાવતા હોય છે. તો આપ સૌ સમજો, ડી ડાયમર ટેસ્ટ એટલે કે લોહીના જાડા થવાની પ્રક્રિયા. જે લોહી આપણું ગંઠાઈ જતું હોય છે, આપ સૌને ખબર છે કે જ્યારે કટ પડે ત્યારે કટમાંથી બ્લડ બહાર આવે તો એનું તરત ગંઠાવાની ક્રિયા ચાલુ થતી હોય છે. તો ડી ડાયમર એટલે કે જે આપણે થ્રોમ્બોસિસ થતું હોય એનું એ લોકો કાઉન્ટ કરતા હોય છે કે આ વ્યક્તિનું થ્રોમ્બોસિસ જો 500 કાઉન્ટ કરતા નીચે રહેતું હોય તો એ વ્યક્તિ નોર્મલ છે. પરંતુ વાયરસ આવીને જો આપણા બોડીમાં લોહીમાં અંદર ગઠ્ઠા કરતું હોય તો જે થ્રોમ્બોસિસ લેવલ છે 500 કરતા વધી જતું હોય છે, ત્યારે ડી ડાયમર છે એ 500 કરતા વધારે જાય ત્યારે આપણે સમજવું કે હા, આપણા માટે આ ખતરાની ઘંટી સાબિત થઈ ચૂકે છે. પછી હું વાત કરું તો આ ડોક્ટરો મોટા ભાગે CRP કરાવતા હોય છે. CRP એટલે કે સીરમ રિએક્ટિવ પ્રોટીન. રિએક્ટિવ પ્રોટીન એટલે કે જ્યારે આપણા બોડીમાં બહારથી કોઈ એન્ટીજન આવે અને એ એન્ટીજન હોય આપણા બોડીની અંદર જાય, આપણા બોડીની અંદર એ નેગેટિવ ઇફેક્ટ કરે, મ્યુટેશન કરે, રેપ્લિકેશન કરે, એટલે બહારનું પ્રોટીન આપણા બોડીમાં નવું બનતું હોય છે. તો એના ઉપરથી આપણી બોડી હોય એને ખબર પડી જાય કે બહારથી કોઈ એન્ટીજન
એટલે તરત એની સામે રિસ્પોન્સ આવતો હોય છે. એ રિસ્પોન્સ કઈ રીતે આવે? ઇન્ફ્લેમેશન થી આવે. ઇન્ફ્લેમેશન એટલે ઘણી જગ્યાએ સૂજન આવી જાય અથવા તો ફીવર આવી જાય. એકચ્યુઅલી ફીવર આવવો એ ઘણી સારી નિશાની છે બોડી માટે, કેમ કે આપણી બોડી એ પૂરી રીતે જાગૃત છે કે બહારથી કોઈ એન્ટીજન આવ્યો છે, એને મારવા માટે આપણું બોડી ઓટોમેટિક પોતાનું ટેમ્પરેચર વધારી દે છે. માટે બોડીમાં ઇન્ફ્લામેશન લેવલ બતાવતું હોય છે CRP, સીરમ રિએક્ટિવ પ્રોટીન. હવે આ કોરોના પોઝિટિવ જે વ્યક્તિ થઈ ગયા અને એ વ્યક્તિને જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ગંભીર રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ ઉભા થયા હોય તો એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અને જ્યારે એને ઓક્સિજનની કમી થાય ત્યારે એને બાયપેપ થેરાપી આપવામાં આવે છે. સૌપ્રથમ આપણે એ સમજીએ બાયપેપ થેરાપી એટલે શું. હવે બાયપેપ થેરાપી એટલે બાયલેવલ પોઝિટિવ એરવે પ્રેશર. બાયપેપ therapy is often used in the treatment of a chronic obstructive pulmonary disease COPD. જેને શ્વાસ લેવાની ગંભીર બીમારી થયેલી હોય ને બાયપેપ થેરાપી આપવામાં આવતી હોય છે. અને આ જે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ ટર્મ છે એ ફેફસા અને શ્વસન તંત્રને લગતા બધા રોગો માટે ઘણી વખત કલેક્ટિવલી વાપરવામાં આવતી હોય છે. Initially, the therapy was only available as an inpatient treatment within hospitals. પહેલાના સમયમાં કેવું હતું કે જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય પેશન્ટ ત્યારે જ એને બાયપેપ થેરાપી આપવામાં આવતી હતી. પરંતુ આપ સૌ જાણો છો કે અત્યારે હોસ્પિટલમાં બેડની શોર્ટેજ થયેલી છે, માટે ઘરે પણ હવે બાયપેપ થેરાપી આપવાની શરૂ કરવામાં આવેલી છે. Modern BiPAP machines are tabletop devices fitted with a tubing and a mask. You simply put the mask over your nose and or mouth to receive two levels of a pressurized air. One pressure level is delivered when you are inhale and the lower pressure is delivered when you are exhale. તો બાયપેપ થેરાપીની હું વાત કરું તો આપ આ ફિગરમાં જોઈ શકો છો બાયપેપ થેરાપી. બાયપેપ થેરાપીમાં જે બાયપેપ માસ્ક હોય વ્યક્તિના મોઢા ઉપર લગાડવામાં આવતું હોય છે, જેમાં એનું મોઢું અને નાક કવર થઈ જાય. પછી આગળ આપ જોઈ શકો છો કે આ બાયપેપ માસ્ક છે એ કનેક્ટ કરેલું છે બે ટ્યુબ સાથે. બે ટ્યુબમાંથી એક ઇન્હેલેશન ટ્યુબ હોય છે, એક એક્સહેલેશન ટ્યુબ હોય છે. ઇન્હેલેશન ટ્યુબમાં વ્યક્તિ જ્યારે શ્વાસ લે ત્યારે વધારે પ્રેશરની વધારે ઓક્સિજન વાળી એર આવતી હોય છે જે વ્યક્તિના શ્વસન તંત્રમાં દાખલ થતી હોય છે. અને વ્યક્તિ જ્યારે ઉચ્છ્વાસ લે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાળી એર જે એક્સહેલેશન ટ્યુબ હોય છે એ ટ્યુબમાં આવતી હોય છે ને એ ટ્યુબ મારફતે બાયપેપ મશીનમાં જતી હોય છે. ને આ બાયપેપ મશીનનું મોનિટર છે જેમાં ડોક્ટર્સ બાયપેપની લિમિટ સેટ કરતા હોય છે. પરંતુ આજકાલ જેમ સ્માર્ટ અને ડિજિટલ ભારતનો જમાનો છે તેમ બાયપેપ મશીન પણ સ્માર્ટ થઈ ગયા છે. અને આપણા બોડીની જે બ્રીધિંગ સાયકલ હોય, સિંગલ બ્રીધિંગ સાયકલ હોય, એને અનુરૂપ બાયપેપ મશીન હોય સેટ થઈ જતા હોય છે અને આપણને ઓટોમેટિકલી પ્રેશર જનરેટ કરીને શ્વાસ લેવામાં ઘણી મદદ કરતા હોય છે. હવે બાયપેપ થેરાપી છે અને નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન થેરાપી કહેવાય, કેમ કે બાયપેપ થેરાપી છે એમાં કોઈ સર્જિકલ પ્રોસિજરની જરૂર પડતી નથી, જેમ કે ઇન્ટ્યુબેશન અથવા ટ્રેકેસ્ટોમી. હવે ઇન્ટ્યુબેશન અથવા ટ્રેકેસ્ટોમીની વાત કરું તો જે વ્યક્તિ ઘણા લાંબા સમયથી વેન્ટિલેટર ઉપર હોય ત્યારે એ વ્યક્તિમાં વેન્ટિલેટરની ટ્યુબ એના ગળામાં દાખલ કરેલી હોય છે શ્વાસોશ્વાસ માટે. એ ટ્યુબ લાંબા સમય સુધી આપણે નથી રાખી શકતા કારણ કે અંદર એ ઘણા ક્લિનિકલ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરતી હોય છે. માટે વ્યક્તિ સરળતાથી શ્વાસ લઈ શકે એ માટે એનું વિન્ડ પાઇપ અહીંયા ગળામાં હોય ત્યાં એક છિદ્ર પાડવામાં આવે અને એ છિદ્રને ઇન્ટ્યુબેશન અથવા ટ્રેકેસ્ટોમી કહેવાય. ટ્રેકિયા એટલે આપણી વિન્ડ પાઇપ, આપણી શ્વાસ નળી. તો એ શ્વાસ નળીમાં જે છિદ્ર પાડવાની ક્રિયા હોય એને ટ્રેકેસ્ટોમી કહેવાય. અને એ ટ્રેકેસ્ટોમી મારફતે જે ગંભીર શ્વસન તંત્રની બીમારીવાળા રોગો હોય એ પેશન્ટ અહીંયાથી શ્વાસ લઈ શકતા હોય છે. હવે ઓક્સિજન કન્સન્ટ્રેટર. અત્યારે આપ સૌ જાણો છો કે અમેરિકા, યુકે, રશિયા, ઇઝરાયલ, યુએ ઘણી બધી જગ્યાએથી ઓક્સિજન કન્સન્ટ્રેટર ભારત મોકલવામાં આવી રહ્યા છે. તો ઓક્સિજન કન્સન્ટ્રેટર શું છે એ સમજીએ કે ઓક્સિજન કન્સન્ટ્રેટર is a device that concentrates the oxygen from a gas supply, typically from air, by selectively removing a nitrogen to supply an oxygen enriched product gas stream. હવે આપ સૌ જાણો છો કે નાઇટ્રોજન છે ડોમિનન્ટ ગેસ છે વાતાવરણમાં. તો ઓક્સિજન કન્સન્ટ્રેટર રૂમમાં મૂકેલું હોય ત્યારે એ નાઇટ્રોજન અને બીજા બધા જે એલિમેન્ટ છે એને રિમૂવ કરી નાખે છે અને ફક્ત ઓક્સિજન વાળી હવા જ પેશન્ટ સુધી
પહોંચાડતું હોય છે. એટલે ઓક્સિજન કન્સન્ટ્રેટર ઘણું જ વરદાનદાયક સાબિત થઈ શકે છે કોરોના વાયરસની આ બીમારીમાં. ઓક્સિજન કન્સન્ટ્રેટરની વાત કરીએ તો કોમનલી બે ટેકનિક એમાં યુઝ થતી હોય છે. એક છે પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન એન્ડ બીજું છે મેમ્બ્રેન ગેસ સેપરેશન. હવે ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ છે યુઝિંગ પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન PSA technology are used widely for oxygen provision in healthcare application, especially where liquid or pressurized oxygen is too dangerous, such as in homes or in portable clinic. હવે આપ સૌએ ન્યૂઝપેપરમાં ઘણા ફોટા જોયા હશે કે ઓક્સિજન સિલિન્ડર સાથે દર્દીના રિલેટિવ હોય એ વલખા મારી રહ્યા છે પણ ઓક્સિજન સિલિન્ડર મળતા નથી. એમાં લિક્વિડ ઓક્સિજન ભરેલો હોય છે જે ઘણો જ જોખમી સાબિત થઈ શકે છે ઘણી વખતે, કેમ કે હમણાં આપ સૌએ રાજકોટ અમદાવાદની ઘટના જોઈ કે ઓક્સિજન ચેમ્બરમાં લીકેજ થયું અને બિચારા કોરોના દર્દીઓ જીવતા જીવત ભડથું થઈ ગયા આગમાં બળીને. તો એને નિવારવા માટેનો સૌથી સરળ ટેકનોલોજીકલ ઉપાય છે ઓક્સિજન કન્સન્ટ્રેટર. ઓક્સિજન કન્સન્ટ્રેટર એક પોર્ટેબલ ડિવાઇસ છે જે ઓક્સિજન એનરીચ કરે છે. એમાં કોઈ લિક્વિડ ઓક્સિજનની જરૂર પડતી નથી અને ઘણો જ સેફ છે. For other purposes, there are also concentrators based on a nitrogen separation membrane technology. An oxygen concentrator takes in air and removes nitrogen from it, leaving an oxygen-enriched gas for use by people requiring medical oxygen due to low oxygen levels in their blood. હવે કોરોના થયો હોય અને બ્લડ સેચ્યુરેટેડ ઓક્સિજન લેવલ 95 થી નીચે જતું રહે, એને ઓક્સિજનની તાત્કાલિક ઇમરજન્સીમાં જરૂર પડતી હોય છે, ન તો દર્દીના જીવને જોખમ થઈ જતું હોય છે. તો એવા વ્યક્તિઓ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર આશીર્વાદરૂપ સાબિત થઈ શકે. Also known as oxygen gas generators or oxygen generation plant, જેનો ઔદ્યોગિકમાં પણ ઘણી એની ઉપયોગિતા છે. Medical oxygen concentrators are used in hospitals or at home to concentrate oxygen for patients. PSA generators provide a cost-efficient source of oxygen, જે ઘણું સસ્તું પણ છે. આજકાલ આપ જાણો છો કે ઓક્સિજન સિલિન્ડરના ભાવ છે એ 2 ગણા 3 ગણા 4 ગણા થઈ ગયા છે. એની કરતાં આ જે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે એ કોસ્ટ એફિશિયન્ટ છે, પોર્ટેબલ છે, નોન ડેન્જરસ છે. They are safer, less expensive and a more convenient alternative to tanks of cryogenic oxygen or pressurized cylinders. They can be used in various industries including medical, pharmaceutical, production, water treatment and glass manufacture. આપ સૌ આ ઇમેજમાં જોઈ શકો છો જે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે એક પોર્ટેબલ ડિવાઇસ છે અને પોર્ટેબલ ડિવાઇસ તમે ઘણી જગ્યાએ લઈ શકો છો. આમાં પણ સેમ એક વાલ્વ હોય છે જે ઇન્હેલેશન હોય, એક વાલ્વ હોય જે એક્સહેલેશનનો હોય છે. હવે વેન્ટિલેટર એ આજકાલ ઘણો ચર્ચાનો વિષય બનેલો છે કે વેન્ટિલેટરની ભારતમાં અત્યારે ઘણી શોર્ટેજ સર્જાઈ રહી છે. તો જે મિકેનિકલ વેન્ટિલેટર હોય એને આપણે સમજીએ. A mechanical ventilator is a device that pumps air into the lungs of a person with a severe respiratory failure. જેના ફેફસા હોય એ આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયા હોય અને જે વ્યક્તિ પોતાની રીતે શ્વાસ લેવા માટે સશક્ત નથી એ વ્યક્તિને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડતી હોય છે. The air in a ventilator often has a higher percentage of oxygen than room air. હવે સ્વાભાવિક છે કે જે વેન્ટિલેટરમાં હવા જતી હોય એમાં ઓક્સિજનનું પ્રમાણ ઘણું વધારે રહેતું હોય છે. COVID-19 can cause severe respiratory symptoms like coughing, trouble breathing and shortness of breath. જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શ્વાસ ટૂંકા થઈ જતા હોય, ઊંડા શ્વાસ ના લઈ શકતા હોય, કફિંગ વારંવાર થતું હોય, એ વ્યક્તિઓને વેન્ટિલેટરની ઘણી તાતી જરૂરિયાત પડે છે. In severe cases, it can lead to a life-threatening condition called acute respiratory distress syndrome. Ventilators can be life-saving for people with severe respiratory symptoms. જે વેન્ટિલેટર છે એ બધાને જરૂર નથી પડતી, પરંતુ રફલી 2.5% લોકો, જે આપણે 100% કોવિડ પેશન્ટની વાત કરીએ તો ફક્ત 2.5% લોકોને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. પરંતુ આમાં પણ એક જોવાનું છે કે જેનામાં કોમોર્બિડિટીઝ વધારે હોય, જેમ કે અગાઉ મેં વાત કરી કે જેમ કે કેન્સર હોય, HIV હોય,
ઓલ્ડ એજ હોય, ગ્રેટર ધેન 60 હોય, અથવા તો કોઈ કિડનીની બીમારી હોય, લીવરની બીમારી હોય, લોંગ ટર્મની કોઈ મેલિગ્નન્ટ બીમારી હોય તો એને વેન્ટિલેટરની જરૂર પડી શકતી હોય છે. હવે આ જે મિકેનિકલ વેન્ટિલેટર છે એની હું પ્રોસિજર તમને સમજાવું તો બાયપેપ થેરાપીમાં આપણે જોયું કે એ લોકો નાક અને મોઢા ઉપર માસ્ક મૂકતા હોય છે, પરંતુ વેન્ટિલેટરમાં એક પાઇપ હોય છે, એ પાઇપ દર્દીના મોઢા મારફતે એના ગળામાં અહીંયા ઉતારવામાં આવતી હોય છે. They are often used in an intensive care unit ICU of hospitals to help people with severe COVID-19 infections. However, many hospitals have been running into shortage due to the presence increase in the number of patients. હાલમાં જે બીજું વેવ આવ્યું છે એ ઘણું ડેન્જરસ છે, એમાં ઘણા બધા વ્યક્તિઓ ઇન્ફેક્ટ થઈ રહ્યા છે, જેના કારણે અત્યારે વેન્ટિલેટરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે અને એને ઇન્ટેન્સિવ કેર યુનિટ જે હોસ્પિટલમાં હોય એ સેટિંગમાં જ વેન્ટિલેટરનો ઉપયોગ કરવો હિતાવહ છે અંડર ધ સ્ટ્રિક્ટ મેડિકલ સુપરવિઝન એન્ડ ગાઈડન્સ. These ventilators assist your lungs by helping maintain optimal air pressure and providing your lungs with oxygen. આ જે વેન્ટિલેટર છે એ વેન્ટિલેટર આપણા ફેફસાને જે ઓપ્ટિમલ એર પ્રેશર જેટલું જોઈએ એ પ્રેશર બનાવી રાખવા માટે મદદ કરતા હોય છે. નહીતર ઘણી વખત એવું થાય કે ફેફસા હોય કલેપ્સ થઈ ગયા હોય તો ઘણી વખત સંકોચાઈ જતા હોય છે, ચીમડાઈ જતા હોય છે. The ventilator can either partially or fully take over the breathing process for you. હવે આમાં વ્યક્તિની જરૂરિયાતો જોવાતી હોય છે. જો વ્યક્તિને ગંભીર બીમારી હોય તો એ વ્યક્તિના ફુલ્લી ટેક ઓવર કરી લે છે વેન્ટિલેટર, અને જો વ્યક્તિના ફેફસા થોડું ઘણું પોતાની રીતે ઇનપુટ આપતા હોય તો વેન્ટિલેટરને એ રીતે ડોક્ટર્સ દ્વારા સેટ કરવામાં આવે છે કે જ્યારે એને જરૂર પડે ત્યારે જ વેન્ટિલેટર એને મદદ કરે, અન્યથા એ વ્યક્તિ પોતાની જાતે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે. Mechanical ventilators can be crucial in situations where you are not able to adequately breathe on your own. They are not cure for COVID-19, but they can support your body while it fights off the infection. હવે આ વેન્ટિલેટર છે એ એનો કોઈ ઉપચાર નથી COVID-19નો, પરંતુ વેન્ટિલેટર એ તમારા બોડીને એક મદદ કરે છે, એક સહારો આપે છે. જ્યારે તમારી બોડી COVID-19 સામે લડી રહી હોય, તમારી બોડી નિર્બળ થઈ ગઈ છે, ત્યારે તમને એક સહારો આપે છે. હવે હું મિકેનિકલ વેન્ટિલેટરની વાત કરું તો એને આઈસીયુમાં કઈ રીતે ઓપરેટ થતું હોય છે. પહેલા તો આપણે વાત કરીએ તો એક ફિઝિશિયન હોય છે, રેસ્પિરેટરી થેરાપિસ્ટ, જેને પલ્મોનરી ફિઝિશિયન કહેવામાં આવતું હોય છે, કે જે શ્વસન તંત્રને લગતા રોગોના નિષ્ણાત હોય છે. એ નિષ્ણાત જે પેશન્ટને જરૂર પડતી હોય એના ગળામાં એક વિન્ડપાઇપમાં એક પાઇપ ઇન્સર્ટ કરતા હોય છે, જેને આપણે એન્ડોટ્રેક્યુઅલ ટ્યુબ કહેવામાં આવે છે, જે ગળાની અંદર ઉતારવામાં આવે છે, જે ફેફસા સુધી અંદર જતી હોય છે. પછી આપ સૌ જોઈ શકો છો કે એમાં જે બ્લુ એરો કરેલો છે એ ઇન્હેલેશન વાલ્વ છે અને રેડ એરો કરેલો છે એ એક્સહેલેશન વાલ્વ છે. સેમ બાયપેપ થેરાપીની જેમ જ વેન્ટિલેશન થેરાપી હોય એ કામ કરતી હોય છે. અને પછી ડોક્ટર્સના આદેશ અનુસાર જે મેડિકલ વર્કર હોય એ વેન્ટિલેટરની લિમિટ સેટ કરતી હોય છે. અહીંયા મિકેનિકલ વેન્ટિલેટર જોઈ શકો છો, જેના નર્સ એની લિમિટ સેટ કરતી હોય છે કે આ વ્યક્તિને આટલી જરૂર પડશે તો આ રીતે વેન્ટિલેટર આના માટે મૂકો, આ વ્યક્તિને સંપૂર્ણ જરૂર પડશે તો આના માટે વેન્ટિલેટર આ રીતે મૂકો. આ રીતે ઇન્ટેન્સિવ કેર યુનિટના સેટિંગમાં વેન્ટિલેટરનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે કોરોના વાયરસથી બચવા માટે રસીકરણની વાત કરીએ તો ભારતની પહેલી આત્મનિર્ભર વેક્સિન, જેને કોવેક્સિન કહીએ છીએ, કોવેક્સિન ડેવલપ્ડ કરવામાં આવી છે ભારત બાયોટેક દ્વારા વિથ કોલેબોરેશન વિથ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે. આ જે વેક્સિન છે એ ભારતે પોતાની રીતે બનાવેલી છે, ઇન્ડિજિનસ છે. ઇનએક્ટિવેટેડ વેક્સિન ઇઝ ડેવલપ્ડ એન્ડ મેન્યુફેક્ચર્ડ ઇન ભારત બાયોટેક BSL-3 બાયોસેફ્ટી લેવલ 3 એન્ડ હાઈ કન્ટેનમેન્ટ ફેસિલિટી. The vaccine is developed using a whole virion inactivated virocell derived platform technology. Inactivated vaccines do not replicate and hence they are unlikely to revert and cause a pathological effect. હવે હું તમને આ સમજાવું કે આ ઇનએક્ટિવેટેડ વેક્સિન એટલે કે જ્યારે કોરોના વાયરસ હોય, કોરોના વાયરસને ડેડ કરી દેવામાં આવતો હોય છે, એની સંક્રમણ કરવાની શક્તિ હોય એને નિષ્ક્રિય કરી દેવામાં આવતી હોય છે. પછી એ કોરોના વાયરસ છે એને આપણા બોડીમાં દાખલ કરવામાં આવતો હોય છે.
રસીકરણ મારફતે એ આપણા બોડીમાં દાખલ થાય. મેં આપને અગાઉ સમજાવ્યું કે આપણા બોડીની કોષ દિવાલ હોય એ કોષ દિવાલમાં સૂક્ષ્મ છિદ્રો હોય છે વિવિધ પ્રકારના પ્રવાહીની આપલે માટે. તો આ જે ઇનએક્ટિવ કરેલો વાયરસ છે, નિષ્ક્રિય વાયરસ, એ કોષ દિવાલ સુધી પહોંચે છે. એના જે ગ્લાયકોપ્રોટીન હોય એ સેમ પ્રોસિજર, એ ગ્લાયકોપ્રોટીન એ કોષ દિવાલ મારફતે આપણા બોડીની અંદર દાખલ થાય છે અને એમાં વૈજ્ઞાનિકોએ એનું જે આરએનએ હોય એને થોડું મોડિફાય કરેલું હોય છે અને ઇનએક્ટિવ કરેલું હોય છે. એટલે આપણા રિબોઝોમને તાત્કાલિક આદેશ આપે છે કે રિબોઝોમ તું તારા બધા કામ અત્યારે અટકાવી દે અને હાલ પૂરતું આ જે હું નવું પ્રોટીન લાવ્યો છું એનું ઉત્પાદન કરવાનું ચાલુ કરી દે. એટલે આપણા બોડીમાં જે નવું પ્રોટીન છે જે ઇનએક્ટિવ છે, જે આપણને નથી વાયરસથી ઇન્ફેક્ટ કરી શકતું, એ બનવાનું ચાલુ થાય છે અને આપણા બોડીમાં એના અગેન્સ્ટમાં એન્ટીબોડી બનવાના ચાલુ થઈ જાય છે. એટલે ફરી વખત જ્યારે આપણે વાયરસથી એક્સપોઝ થઈએ ત્યારે એન્ટીબોડી વેક્સિન મારફતે આપણા બોડીમાં બનેલા હોય છે અને જે વાયરસ સામે ફાઇટ કરતા હોય છે અને આપણને ફરી વખત બીમાર થતા અટકાવતા હોય છે. They contain dead virus incapable of infecting people but still able to instruct the immune system to mount a defensive reaction against an infection. જેમ મેં આપને સમજાવ્યું તેમ રિબોસોમને ઇન્સ્ટ્રક્ટ કરે કે ભાઈ તું અભીને અભી આ પ્રોટીન બનાવવાનું ચાલુ કર અને આપણા બોડીમાં એના જે પ્રોટીન હોય એ બનવાનું ચાલુ થઈ જાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે વાય ડેવલપ ઇનએક્ટિવેટેડ વેક્સિન? કે conventionally inactivated vaccines have been around for decades. Numerous vaccines for diseases such as seasonal influenza, poliovirus, rabies virus, and Japanese encephalitis use the same technology to develop inactivated vaccines with a safe track record of greater than 300 million doses of supplies to a date. હવે ની વાત કરીએ તો અત્યારે પોલિયો વાયરસ, રેબિસ વાયરસ અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એમાં ઇનએક્ટિવેટેડ વેક્સિનનો ઉપયોગ થાય છે અને અત્યાર સુધી 300 મિલિયન કરતાં વધુ ડોઝ લોકોને અપાઈ ગયા છે જે સંપૂર્ણ રીતે સેફ છે. It is a well established and a time tested platform in the world of vaccine technology. માટે ઘણા લોકો અફવા ફેલાવતા હોય છે કે તમારે રસી ના લેવી જોઈએ, તમે રસી લેશો તો તમને ફ્યુચરમાં આવી તકલીફ ઊભી થઈ શકે છે. બધી ભ્રામક માન્યતા છે. આપ સૌએ માન્યતાઓ છોડીને રસીકરણ હાલમાં જ કરાવવું જોઈએ. હવે કોવેક્સિન છે, આપ સૌ જાણો છો કે 28 દિવસનો સ્લોટ આપેલો છે. એક ડોઝ લીધા પછી 28 દિવસના ગેપે બીજો ડોઝ લેવાનો હોય છે અને કોવેક્સિન છે એમાં સબ-ઝીરો સ્ટોરેજ છે, નો રિકોન્સ્ટિટ્યુશન રિક્વાયરમેન્ટ and it is ready to use liquid presentation in a multi-dose vials. આપ સૌ જાણો છો કે એક બોટલ આવેલી હોય છે કોવેક્સિનની, એમાંથી 10 કે 5 ડોઝ વ્યક્તિને આપી શકાતા હોય છે. અને કોવેક્સિન છે એનું માણસ ઉપર ટ્રાયલ નથી કરવામાં આવ્યું પરંતુ હેમસ્ટર્સ અને નોન હ્યુમન પ્રાઇમેટ્સ ઉપરથી સ્ટડી કરવામાં આવેલી છે. જે પ્રી ક્લિનિકલ સ્ટડીઝની હું વાત કરું છું કે જ્યારે એને બજારમાં મૂકવામાં આવી માણસ ઉપર ટેસ્ટિંગ કર્યા પહેલા, એ પહેલા હેમસ્ટર્સ અને નોન હ્યુમન પ્રાઇમેટ્સ જેમ કે ચિમ્પાન્જી, ઓરાંગુટાન, ગોરિલ્લા એની કરવામાં આવી હતી. હવે જે ઇન્ડિયાની બીજી વેક્સિનની વાત કરું, કોવિશિલ્ડ, તો કોવિશિલ્ડ ડેવલપ કરી છે ઓક્સફર્ડ યુનિવર્સિટી એસ્ટ્રાઝેનેકાએ અને ભારતમાં જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે જેને એનો ખાલી ઉત્પાદનનો હક મળેલો છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એનું મેન્યુફેક્ચરર નથી પરંતુ ખાલી પ્રોડ્યુસર છે. અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા દ્વારા એવું કહેવામાં આવેલું છે કે વિશ્વનું સૌથી મોટું વેક્સિન બનાવતું મેન્યુફેક્ચરર છે અને ઇટ ઇઝ પ્રોડ્યુસિંગ મોર દેન 60 million doses in a month. The vaccine is made from a weakened version of a common cold virus known as adenovirus from chimpanzees. હવે આ જે કોવિશિલ્ડ છે, કોવિશિલ્ડ એ એડિનો વાયરસ જે આપણને સામાન્ય શરદી ઉધરસ કરતો હોય છે, જેનો અપિયરન્સ મોટા ભાગે કોરોના વાયરસ જેવો હોય છે પરંતુ એનું જીનોમ હોય, એનું જે આરએનએ હોય થોડુંક અલગ હોય છે. તેના ઉપરથી સાયન્ટિફિક પ્રોસિજર દ્વારા કોવિશિલ્ડ બનાવવામાં આવેલી છે અને it has been modified to look more like coronavirus although it can't cause illness. કે આ જે કોવિશિલ્ડ છે આપણા બોડીમાં આવીને કોરોના વાયરસની બીમારી કરતી નથી, અગેઇન કોવેક્સિનની જેમ જ, પરંતુ આપણા બોડીમાં આવીને એન્ટીબોડી ઊભા કરે છે. When the vaccine is injected into a patient, it prompts the immune system to start making antibodies and primes it to attack any coronavirus infection. The jab is administered in 2 doses given between 4 to 12 weeks apart.
How effective is Covishield? The international clinical trials of Oxford AstraZeneca vaccine showed that we given the half dose than a full dose. Effectiveness hit 90%, but there was not enough clear data to approve the half dose full dose idea. આપણી પાસે એવો ડેટા નથી કે આપણે હાફ ડોઝ લઈએ ફૂલ ડોઝ લઈએ તો કેટલે આપણે સેફ રહીએ, પણ હા આપણે એવું કહી શકીએ કે આપણે બંને ડોઝ લઈએ ત્યારે ઇફેક્ટિવનેસ 70% થી લઈને 90% સુધીની રહેતી હોય છે, જે વ્યક્તિના કહેવાય ને કે અંદરની ઇમ્યુન સિસ્ટમ ઉપર પણ ઘણી આધાર ધરાવતી હોય છે. હવે આપણે વાત કરીએ તો આ કોવેક્સિન અને કોવિશિલ્ડની, તો આ રીતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે કોવિશિલ્ડ બનાવે છે, ભારત બાયોટેક જે કોવેક્સિન બનાવે છે. અને હાલમાં ભારતની વાત કરીએ તો કોરોના સંક્રમણ હજુ ગયું નથી. વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે ઓક્ટોબરમાં ત્રીજું વેવ આવવાની શક્યતા છે. તો માનનીય વડાપ્રધાન મોદીજી કહે છે તેમ દવાઈ બી અને કડાઈ બી આપ સૌ વેક્સિન લો, માસ્ક પહેરો, સામાજિક અંતર બનાયેલું રાખો અને સુરક્ષિત રહો, એ જ મારી આપના માટે પ્રાર્થના અને અભ્યર્થના. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ સર, સરસ રીતે આપણે વાત કરી, ટેકનોલોજીની વાત કરી, કોવિડ સાથે ઘણી બધી મેડિકલ ટેકનોલોજીની આપણે જાણકારી મેળવી. સર, એક પ્રશ્ન એવો આવ્યો છે કે આપણે પ્લાઝમા થેરાપી લોકો યુઝ કરે છે કોવિડની અંદર, તો એ કેટલા અંશે સક્સેસફુલ છે અને તે ટેકનોલોજીની અંદર કઈ રીતે કામ કરે છે? સરસ પુલકેશભાઈ, પહેલા તો આપણે એ સમજીએ કે પ્લાઝમા એટલે શું. પ્લાઝમા એટલે આપણા જે લોહીના બંધારણીય ઘટકો છે, લાલ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ. તો WBC, RBC અને પ્લેટલેટ એનો જે સમૂહ હોય એને પ્લાઝમા તરીકે સંયુક્ત રીતે ઓળખવામાં આવે છે. પછી પ્લાઝમામાં જે વ્યક્તિને કોરોના થઈ ગયેલો હોય એ વ્યક્તિનો પ્લાઝમા લેવામાં આવે છે. તો એ વ્યક્તિના બ્લડમાં એન્ટીબોડી પહેલેથી ડેવલપ્ડ થયેલા હોય છે, કેમ કે એને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગેલું હોય તો એન્ટીબોડી પહેલેથી ડેવલપ્ડ એની અંદર હોય છે. તો એ જ્યારે સ્વસ્થ વ્યક્તિને આપવામાં આવે ત્યારે એ વ્યક્તિના બોડીમાં એન્ટીબોડી ડેવલપ્ડ થતા રહે છે, અથવા તો જે ગંભીર કોરોના વાયરસની પરિસ્થિતિમાં હોય અને જેનું બોડી પોતાની રીતે એન્ટીબોડી એટલા ઉત્પન્ન ના કરી શકતું હોય એવા દર્દીને જો પ્લાઝમા આપવામાં આવે તો એના બોડીમાં ઓલરેડી મેન્યુફેક્ચર્ડ એન્ટીબોડી દાખલ થાય છે, જે વ્યક્તિને કોરોના સામે લડવામાં ઘણી મદદરૂપ થાય છે. માટે પ્લાઝમા થેરાપી એ ઘણી જ ઉપયોગી છે કોરોના વાયરસમાં. અને જે વ્યક્તિ સ્વસ્થ થઈ જાય કોરોના વાયરસના ઇન્ફેક્શનથી તેણે પ્લાઝમા ડોનેટ કરવું જ જોઈએ. ઓકે, થેન્ક યુ સર. બીજી આપણે એક વાત કરી, ઓક્સિજન કન્સન્ટ્રેટરની વાત કરી, જે સાધન છે એ સર કેટલું કિંમતી હોઈ શકે અને એની અવેલેબિલિટી શું હોઈ શકે, ઉપલબ્ધતાની વાત કરીએ તો બુલકેશભાઈ, અત્યારે ઉપલબ્ધતા ભારતમાં તો એટલી બધી નથી, કેમ કે ભારતમાં અત્યારે આ મોડર્ન ટેકનોલોજીનો એટલો આપણે ઉપયોગ કરવા ટેવાયેલા નથી. માટે અત્યારે આપણે જે PM કેર ફંડ હોય એમાંથી ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવાની આપણે તૈયારી કરી છે. મોદીજીએ ઘણો મોટો ઓર્ડર પણ આપી દીધો છે. અને ઓક્સિજન કન્સન્ટ્રેટરની વાત કરીએ તો એની કિંમત હોય એ વેરિયેબલ હોય છે, કેમ કે એની ઉપર બહારની જે સરકાર હોય એનો પણ ટેક્સ લાગતો હોય, ઇન્ડિયન ગવર્મેન્ટનો કસ્ટમ ડિપાર્ટમેન્ટનો ટેક્સ લાગતો હોય. એટલે એની કિંમતની વાત કરું તો 2 લાખથી લઈને 4 લાખ સુધી એક ઓક્સિજન કન્સન્ટ્રેટરની કિંમત હોય છે અત્યાર સુધી. પણ જ્યારે આપણે આત્મનિર્ભર બનીશું અને ઇન્ડિયામાં જ્યારે એની આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરીશું તો બની શકે કે એની કિંમત ઘણી જ ઓછી અને નીચે આવી શકે. જેમ કે આપણે માસ્કની વાત કરીએ તો માસ્ક આપણે, તમને આઈડિયા છે કે પહેલા 100 રૂપિયાનું 200 રૂપિયાનું એક N95 માસ્ક વેચાતું હતું, પણ જેમ જેમ માસ્કનું ઉત્પાદન વધતું ગયું એમ હાલમાં માસ્ક 6 રૂપિયાનું કે 10 રૂપિયા સુધી મળી જાય છે, સારામાં સારું N95. તો એ રીતની આમાં વાત છે કે જેમ જેમ એનું ઉત્પાદન વધતું જશે, જેમ જેમ નવા પ્લાન્ટ શરૂ થશે એમ એની કિંમત ઘટતી જશે. સરસ, બહુ સરસ, થેન્ક યુ. તો આજે ટેકનોલોજી ડેના દિવસે એક તો આત્મનિર્ભર બનવા માટે આપ સૌએ પ્રયત્ન કરવા જોઈએ આપણે, અને એ બાબતે જ આપણે કોરોના વાયરસની લડાઈમાં આપણે આગળ વધીએ અને કોરોનાને હરાવીએ. તો આજે નેશનલ ટેકનોલોજી દિવસ નિમિત્તે આપણે તમામ જેટલા આપણા બી પાર્ટિસિપન્ટ છે, વિદ્યાર્થીઓ છે, રિસર્ચર છે, સાયન્સ કોમ્યુનિકેટર છે, એ બધાને આપણે રિક્વેસ્ટ કરીએ કે આવી ટેકનોલોજીમાં આગળ વધીએ. આપણી ઇન્ડિયાની જે સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન પોલિસી છે એને પ્રાધાન્ય આપીએ અને આગળ વધીએ.
આપે સરસ ખૂબ સારું વક્તવ્ય આપ્યું, ખૂબ સરસ પરિચય આપ્યું ટેકનોલોજીનો હેલ્થ કેર માટે. એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. સાયન્સ સિટી તરફથી ધન્યવાદ પુલકેશભાઈ. સાયન્સ સિટી તરફથી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તરફથી અને તમામ પાર્ટિસિપન્ટ્સ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ સર. અને આજે જોડાયેલા આપણા તમામ પાર્ટિસિપન્ટ્સ કે બધાનો બી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાયન્સ સિટી તરફથી. થેન્ક યુ સો મચ વન્સ અગેઇન. સ્ટે હોમ, સ્ટે સેફ, બધા સુરક્ષિત રહો એવી ભગવાનને પ્રાર્થના છે. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.